જિંદગી, સમાજ, ધંધો, વ્યવસાય, નોકરી, બસ જેમ જોડાયા છે એમ જીવ્યા કરવા. નહીં, એ વિકાસ નથી. જ્યાં છો ત્યાં ઉભા રહી ગયા, રોકાઈ ગયા તો રકાસ છે, વિકાસ નથી. એટલા માટે સતત તમારી અંદર ઉમેરતા રહો, નવું નવું ઘણું બધું ઉમેરતા રહો અને તમારી જાતને નવી નવી ચેલેન્જ આપતા રહો. આ કામ તે 10 દિવસમાં કરી તું, ચલ હવે તું મને 7 દિવસમાં કરી બતાય. આ કામ તું મને 5 દિવસમાં કરી બતાય. તમે તમારી જાતને ટાર્ગેટ આપો. તું 52% લાવ્યો તો, ચલ પહેલી પરીક્ષાની અંદર 82% સુધી પહોંચવું છે તારે. નહીં પહોંચાય, અચ્છા તો ચલ 70 પહોંચવું છે, 70 નું નવું ટાર્ગેટ આપો. જો હવે એ બીજા અઢી મહિનામાં 70% પહોંચાય ને તો ખુશ કરો, પાર્ટી કરો, ઇનામ કરો અને પછી એને નવું ટાર્ગેટ આપો. ચલ 80 ની પેલી બાજુ જા. આમ તમારી જાતને તમે દર વખતે નવું લક્ષ્યાંક આપો, નવું ટાર્ગેટ આપો અને નવા નવા સ્કિલ, નવી આવડત, બધું ટેકનોલોજી, બધું એમાં ઉમેરો અને તમારી જાતને શ્રેષ્ઠ બનાવો. અદ્ભુત એમને નથી બનાવતું સાહેબ. તમારે તમારી અંદર રહેલી નવાઈઓ, કચરો એ બધું કાઢી કાઢવું પડે અને તમારે માત્ર તમારા કામ, તમારા લક્ષ્ય ઉપર ફોકસ કરવું પડે. 100% આપવું પડે, નવું ઉમેરવું પડે, સતત નવાના પરિચયમાં રહેવું પડે, નવું શીખતા રહેવું પડે. કેટલું બધું કરીએ છીએ ત્યારે આપણે બિલકુલ નવા નક્કોર બની જઈએ છીએ અને જ્યારે આપણે સાવ નવા નક્કોર બની જઈએ ત્યારે દુનિયામાં આપણી જોડે જે લોકો ચાલતા હોય ને એ આપણા જીવન નથી હોતા, પાછળ રહી જાય છે. આપણે એકલા આગળ જઈએ છીએ અને એટલે આપણને કોઈની હરીફાઈ નડતી નથી. તમે જુઓ, ઉત્તરાયણમાં જે બહુ જ દોરી છોડીને ટીલડીમાં ઉપર પતંગ ચડાવી દે ને એની જોડે નાના નાના કટકા છાપ લોકો પેજ ના લઈ શકે. બસ જિંદગીને, ધંધાને, નોકરીને, વ્યવસાયને તમે એવી જગ્યાએ પહોંચી જાઓ કે જ્યાં તમે છો ત્યાં કોઈ પહોંચી ના શકે અને તમને જોઈને દુનિયા સલામ કરે કે યા ક્યા બાત હે, આ ક્યાં હતો, ક્યાં પહોંચી ગયો.